પાવાગઢમાં માલવાહન રોપવે તૂટી ગયો હોવાની ઘટના સામે આવી છે। માલવાહન રોપવે તૂટતા જોકે 6 શ્રમિકોના મોત નીપજ્યા હોવાની માહિતી। માલવાહક રોપવે તૂટતા 6 શ્રમિકોના મોત થયા છે। શ્રમિકોના મૃતદેહને હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જોકે હાલ 6 શ્રમિકોના મોત નીપજ્યા છે। હાલોલના ધારાસભ્ય ડીવાયએસપી પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે। દુર્ઘટનાને લઈ શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ ફેલાયો છે। માલવાહક રોપવે તૂટ્યો હોવાની ઘટના, જોકે સમગ્ર ઘટનામાં 6 શ્રમિકોના મોત થયા છે। શ્રમિકોના મૃતદેહને હાલ હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાને લઈ હાલોલના ધારાસભ્ય ડીવાયએસપી પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે। આ દુર્ઘટનાને લઈ શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ ફેલાયો છે। જોકે હાલ પંચમહાલથી મહત્વપૂર્ણ સમાચાર। પાવાગઢમાં માલવાહક રોપવે તૂટી પડતા 6 શ્રમિકોના મોત નીપજ્યા છે। જોકે દુઃખદ ઘટના સામે આવી। શ્રમિકોના મૃતદેહને હાલોલની હોસ્પિટલમાં હાલ ખસેડવામાં આવ્યા છે। જોકે સમગ્ર દુર્ઘટનાને લઈ હાલોલના ધારાસભ્ય ડીવાયએસપી પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે। ત્યારે માલવાહક રોપવે જોકે તૂટતા દુઃખદ સમાચાર। પાવાગઢમાં માલવાહક રોપવે તૂટ્યો હોવાની ઘટના। માલવાહક રોપવે તૂટતા 6 શ્રમિકોના કરુણ મોત થયા છે। શ્રમિકોના મૃતદેહને હાલ હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હાલોલના ધારાસભ્ય ડીવાયએસપી પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે। આ સમગ્ર ઘટનાને લઈ દુર્ઘટનાને લઈ શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ ફેલાયો છે। જોકે હાલ પંચમહાલના પાવાગઢમાં માલવાહક રોપવે તૂટી પડતા 6 શ્રમિકોના કરુણ મોત નીપજ્યા છે। સમગ્ર ઘટનાને લઈ જોકે શ્રમિકોના મૃતદેહને હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। માલવાહક રોપવે તૂટતા સમગ્ર દુર્ઘટના બની છે। જોકે માલવાહક રોપવે દુર્ઘટનાગ્રસ્ત થતા કરુણ બનાવ સર્જાયો છે। મળતી માહિતી અનુસાર આ રોપવેનો ઉપયોગ મુખ્યત્વે મંદિર ટ્રસ્ટના કામકાજ તેમજ શ્રમિકો તથા વિશેષ મહેમાનો માટે થતો હોવાની માહિતી સામે આવી છે। ત્યારે રોપવેમાં કેટલાક શ્રમિકો સવાર હતા તે સમયે આ સમગ્ર દુર્ઘટના સર્જાય છે। સમગ્ર દુર્ઘટનામાં 6 શ્રમિકોના મોત નીપજ્યા છે। દુર્ઘટનાને લઈ શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ ફેલાયો છે। આજે બપોરના સમયે રોપવેમાં કેટલાક શ્રમિકો સવાર હતા તે સમયે આ સમગ્ર ઘટના બની છે। રોપવેના ટાવરમાં તકનીકી ખામીને કારણે સમગ્ર ઘટના બની। તકનીકી ખામીને કારણે ટાવર નમી પડતા અકસ્માત સર્જાયો। આ ભયાનક દુર્ઘટનામાં 6 શ્રમિકોના કરુણ મોત થયા છે। જોકે હાલ 6 શ્રમિકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે। મૃતદેહોને તાત્કાલિક હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં હાલોલના ધારાસભ્ય ડીવાયએસપી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે। પરિસ્થિતિની સમીક્ષા પણ કરી રહ્યા છે। આ દુર્ઘટના એ સમયે બની જ્યારે હાલોલ શહેરમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રાઓ નીકળી રહી હતી। આજે ગણેશ વિસર્જનનો સમય છે। ગણેશ વિસર્જનના સમયે એક દુર્ઘટના સર્જાય છે। સમગ્ર દુર્ઘટનામાં 6 શ્રમિકોના મોત થયા છે। જો કે ગણેશ વિસર્જનની શોભાયાત્રા નીકળી રહી હતી તે સમયે સમગ્ર ઘટના બની છે, જેને કારણે શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ ફેલાયો છે। જોકે શહેર તથા આસપાસના વિસ્તારોમાં પણ ભારે અફરાતફરી અને દુઃખનો માહોલ જોવા મળ્યો છે। જોકે પાવાગઢમાં એક દુઃખદ ઘટના બની છે, દુર્ઘટના બની છે। સમગ્ર દુર્ઘટનામાં 6 શ્રમિકોના મોત નીપજ્યા છે। જોકે હાલોલના ધારાસભ્ય ડીવાયએસપી પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે। જોકે દુર્ઘટનાને લઈ ભક્તો અને શ્રદ્ધાળુઓમાં પણ જોકે ભારે આક્રોશ ફેલાયો છે। ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે, કારણ કે પાવાગઢમાં દુર્ઘટના બની છે। જોકે પાવાગઢ ડુંગર ઉપર આજે માલવાહક રોપવે દુર્ઘટનાગ્રસ્ત થતા 6 શ્રમિકોના મોત થયા છે। જોકે માલવાહક તૂટી પડતા સમગ્ર ઘટના બની છે। માલવાહક રોપવે તૂટી પડતા 6 શ્રમિકોના કરુણ મોત થયા છે। સમગ્ર ઘટનાને લઈ ભારે આક્રોશ ફેલાયો છે। શ્રદ્ધાળુઓમાં પણ ભારે આક્રોશ ફેલાયો છે। શ્રમિકોના મૃતદેહને હાલ હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સમગ્ર દુર્ઘટનાને લઈ હાલોલના ધારાસભ્ય ડીવાયએસપી પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે। મળતી માહિતી પ્રમાણે આ રોપવેનો ઉપયોગ મુખ્યત્વે મંદિર ટ્રસ્ટના કામકાજ તેમજ શ્રમિકો તથા વિશેષ મહેમાનો માટે જ કરવામાં આવતો હતો। જોકે આજે બપોરે આ સમગ્ર ઘટના બની। આજે બપોરે રોપવેમાં કેટલાક શ્રમિકો સવાર હતા તે સમયે આ દુર્ઘટના બની છે અને આ દુર્ઘટનામાં 6 શ્રમિકોના મોત થયા છે। રોપવેના ટાવરમાં તકનીકી ખામી સર્જાઈ હતી। તકનીકી ખામીને કારણે ટાવર નમી પડતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 6 શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। આ ભયાનક દુર્ઘટનામાં 6 શ્રમિકોના મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। જોકે મૃતદેહોને હાલ તાત્કાલિક હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। જોકે ઘટનાની જાણ થતાં જ હાલોલના ધારાસભ્ય પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે। દુર્ઘટનાની જાણ થતાં ડીવાયએસપી પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે।
પરિસ્થિતિની હાલ સમીક્ષા કરવામાં આવી રહી છે। આ દુર્ઘટનામાં ભારે અફરાતફરી અને દુઃખનો માહોલ સર્જાયો છે, કારણ કે આજે ગણેશ વિસર્જનનો સમય છે અને ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો છે। પાવાગઢ જો કે દેશ પ્રસિદ્ધ તીર્થસ્થળ છે, અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, ત્યારે દુર્ઘટનાને લઈ શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ ફેલાયો છે। જો કે સ્થાનિક લોકોમાં પણ ભારે આક્રોશ અને ચિંતાની લાગણી ફેલાય છે, કારણ કે દુર્ઘટના બની છે પાવાગઢમાં શ્રમિકોની જો કે મોત નિપજ્યા છે, કારણ કે સમગ્ર ઘટનાને લઈ હાલોલના ધારાસભ્ય ડીવાયએસપી પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। દુર્ઘટનાને લઈ શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ ફેલાયો છે। જો કે શ્રમિકોના મૃતદેહને હાલ હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર ઘટનાને લઈ હાલોલના ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા હતા। જો કે પાવાગઢમાં દુર્ઘટના સર્જાઈ છે, પાવાગઢમાં રોપવે તૂટી પડતા શ્રમિકોના મોત થયા છે। તકનીકી ખામીને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે। અચાનક જ રોપવે તૂટી પડ્યો, રોપવે તૂટી પડતા 6 શ્રમિકોના મોત નીપજ્યા છે। જો કે સમગ્ર ઘટનાને લઈ શોકનો માહોલ ફેલાયો છે, કારણ કે આજે ગણેશ વિસર્જનનો સમય છે, મોટી સંખ્યામાં જો કે પાવાગઢમાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, ત્યારે આ દુર્ઘટના થતા શ્રદ્ધાળુઓમાં ભારે શોકની લાગણી ફેલાય છે। જો કે મૃતકોને હાલ હાલોલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, ત્યારે પાવાગઢમાં દુર્ઘટના સર્જાઈ છે। પાવાગઢમાં અચાનક જ રોપવે તૂટી પડ્યો હોવાની ઘટના, અચાનક જ રોપવે તૂટી પડતા 6 શ્રમિકોના કરુણ મોત નીપજ્યા છે। જો કે અચાનક જ રોપવે તૂટી પડતા દુર્ઘટના થઈ, ત્યારે દુર્ઘટનામાં 6 લોકોના મોત નીપજ્યા હોવાનું પણ સામે આવ્યું છે। માલ સામાન ચડાવવાની જે રોપવે હોય છે તેમાં તકનીકી ખામી સર્જાઈ, તકનીકી ખામી સર્જાતા સમગ્ર દુર્ઘટના બની છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવી। સમગ્ર દુર્ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે પાવાગઢમાં એક દુઃખદ ઘટના સર્જાઈ, પાવાગઢમાં રોપવે તૂટતા દુર્ઘટના સર્જાય છે। રોપવે તૂટતા 6 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે। માલ સામાન ચડાવવાનો જે રોપવે હોય છે તે અચાનક જ તૂટી પડ્યો અને 6 લોકોના મોત થયા છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। પંચમહાલના પાવાગઢમાં એક દુઃખદ ઘટના સર્જાઈ છે। પાવાગઢમાં રોપવે તૂટી પડતા જો કે 6 લોકોના કરુણ મોત નીપજ્યા છે। સમગ્ર દુર્ઘટનાને લઈને લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે, લોકોમાં દુઃખની લાગણી ફેલાય છે। જો કે હાલ શ્રમિકોના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાની જાણ થતાં હાલોલના ધારાસભ્ય હોસ્પિટલ પહોંચી ગયા છે, ડીવાયએસપી પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે। જ્યાં દુર્ઘટના સર્જાઈ છે ત્યાં પોલીસ કાફલો પણ પહોંચી ગયો છે। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો, પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તે પાવાગઢમાં ગણેશ વિસર્જનના દિવસે દુર્ઘટના સર્જાઈ છે। 6 લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના, જો કે માલ સામાન ચડાવવાની રોપવે અચાનક જ તૂટી પડ્યો હતો। તકનીકી ખામીને કારણે દુર્ઘટના સર્જાઈ છે। તકનીકી ખામીને કારણે અચાનક જ રોપવે તૂટી પડતા 6 લોકોના મોત નીપજ્યા છે। સમગ્ર ઘટનામાં 6 લોકોના મોત નીપજતા જો કે મૃતદેહોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। દુર્ઘટનાને લઈ શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ ફેલાયો છે, કારણ કે આજે ગણેશ વિસર્જનનો સમય છે। ગણેશ વિસર્જનના સમયે દુર્ઘટના સર્જાય છે, લોકોમાં પણ ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે। આ દુઃખદ ઘટનાથી લોકોમાં પણ રોષ ફેલાયો છે। શ્રમિકોના મૃતદેહને હાલ હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સમગ્ર દુર્ઘટનાને લઈ હાલોલના ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચી ગયા છે, ડીવાયએસપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે। જો કે દુર્ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। જો કે વધુ વિગત સાથે અમારા સહયોગી કુંજ પટેલ જોડાઈ ગયા છે। જે કુંજ, પાવાગઢમાં દુર્ઘટના સર્જાય છે, શું છે સમગ્ર મામલો અને શું છે વધુ વિગત? ચોક્કસથી ઉર્વિશા, હાલ જે સમાચાર ખૂબ જ દુઃખદ સામે આવી રહ્યા છે। ચંદ્રગ્રહણ પહેલા ગુજરાતમાં મોટી દુર્ઘટના કહી શકાય, ખૂબ જ દુઃખદ બનાવ છે તે બન્યો છે। પંચમહાલ જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ, જ્યાં મોટી દુર્ઘટના થઈ છે। મંદિરનું નિર્માણ કાર્ય માટે જે સામાન ઉપર લઈ જવા માટેનું જે ગુડ્સ રોપવે હતું તેની આ દુર્ઘટના બની છે। ગુડ્સ રોપવે જે અચાનક તૂટી પડ્યું અને જે હાલ વિગતો મળી છે, આ ઘટનામાં 6 લોકોના કરુણ મોત નીપજ્યા છે, અનેક લોકો ઘાયલ થયા હોય તેવી પણ વિગતો છે તે જાણવા મળી છે। સમગ્ર જે ઘટના બની સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, કેમ કે એક તરફ ગણેશ ચતુર્થીનો માહોલ છે, વરસાદી માહોલ છે, ખાસ કરીને ચંદ્રગ્રહણ પહેલા રાજ્યમાં આ પ્રકારની મોટી દુર્ઘટના છે તે બની છે। જે વિગતો સામે આવી છે તેના ઉપર વાત કરીએ કે પાવાગઢ મહાકાળી મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું। યજ્ઞશાળાના કામ માટે જે ભારે સામાન હોય છે ટેકરી પર પહોંચાડવા માટે આ ગુડ્સ રોપવે હોય છે તેનો ઉપયોગ થતો હોય છે, અને આ ગુડ્સ રોપવે છે, રોપવેનું જે મુખ્ય દોરડો હોય છે, જે કેબલ હોય છે તે અચાનક તૂટી ગયો હતો અને આ દુર્ઘટના બની હતી। આપને જણાવી દઉં કે આ જે રોપવે છે, ગુડ્સ રોપવે, તેનો ઉપયોગ છે
તે શ્રદ્ધાળુઓ માટે નથી થતું. ફક્ત જે માલસામાન હોય છે તેને ઉપર લાવવા લઈ જવા માટે આ ગુડ્સ રોપવે છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને આ જે નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું તેના માટે આનો ઉપયોગ થઈ રહ્યો હતો. આ રોપવેનો માલસામાન લઈ જવામાં આવતો હતો. તે દરમિયાન આ દુર્ઘટના છે તે સર્જાઈ હતી અને આ દુર્ઘટના બની તે સમયે સ્થળ પર 6 જેટલા મજૂરો છે તે હાજર હતા. જે પ્રાથમિક વિગતો છે જે જાણવા મળી છે અને તે 6 લોકો અકસ્માતનો ભોગ બન્યા. અત્યાર સુધીની જે અપડેટ મળી રહી છે, અત્યારે 6 લોકોના મોત નીપજી ચૂક્યા છે. અનેક લોકો ઘાયલ છે, જે ઇજાગ્રસ્તો છે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ જો તંત્રની વાત કરીએ, જે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન છે તે પણ દોડતું થઈ ગયું છે, કેમ કે 2 લિફ્ટમેન, 2 શ્રમિક અને અન્ય 2 લોકોના મોત નીપજ્યા છે. અન્ય કોઈ શ્રદ્ધાળુ હતા કે કેમ, સામાન્ય કોઈ વ્યક્તિ હતું કે કેમ, તે એવી કોઈ ચોક્કસ વિગતો જાણવા નથી મળી. પરંતુ ઘટના બાદ છે તંત્ર પણ તાત્કાલિક રેસ્ક્યુ અને બચાવ કામગીરી છે તેના પર ધ્યાન દોરી રહ્યું છે અને તાત્કાલિક તે પ્રકારની કાર્યવાહી છે હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ ટીમ હોય, રાહત બચાવ ટુકડીઓ છે, તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ છે. જે મૃતકો છે જેમના મોત નીપજ્યા છે તેમને બહાર નીકાળવામાં આવ્યા. સાથે જ ઘટના સ્થળની તપાસ છે તેના માટેની કામગીરી છે તે પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ આપણે જણાવી દઉં કે દુર્ઘટના પાછળનું કોઈ ચોક્કસ કારણ છે તે હાલ એવું જાણી શકાયું નથી, પરંતુ તેના તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે કે શું એવી બેદરકારી હતી, શું એવી લાપરવાહી હતી, શું એ બનાવ બન્યો તેને કારણે આ ઘટના બની ગઈ, આ દુર્ઘટના બની અને તેને કારણે આ કેબલ છે તે તૂટ્યો, શું એ કેબલનું મેન્ટેનન્સ કરવામાં નહોતું આવ્યું, શું એ ચૂક થઈ ગઈ તેને કારણે આ દુર્ઘટના બની, તે દિશામાં પણ તપાસ. જો કે હાલમાં જે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જે લોકો ના મૃત્યુ થયા છે તેમના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નજીક હાલો લીધવામાં આવ્યા છે. જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમને પણ ત્યાં ખસેડવામાં આવ્યા છે. સાથે જે પ્રાથમિકતા છે તે જે ઇજાગ્રસ્ત થયા છે વહીવટીતંત્ર, પોલીસ ટીમ છે, રાહત બચાવ ટુકડીઓ તેને આપી રહી છે અને બીજી તરફ ધ્યાન તે કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, કેમ કે હાલ જે પ્રકારનો સમયગાળો છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે શ્રદ્ધાળુઓનો જે પ્રવાહ હોય છે તે પણ મોટી સંખ્યામાં રહેતો હોય છે આ સમયગાળા દરમિયાન. જો કે એક બાબતે ફરીવાર આપણે જણાવી દઉં કે આ જે રોપવે કેબલ તૂટ્યો છે તે ગુડ્સ રોપવે હતું અને માલસામાન ઉપર લઈ જવા માટે જ આ તેનો ઉપયોગ થતો હતો. અને જે નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું ત્યાં પાવાગઢ મહામંદિરના જે નિર્માણ યજ્ઞશાળાનું કામ ઉપર ચાલી રહ્યું હતું, ભારે સામાનને ટેકરી પર પહોંચાડવા માટે આ રોપવે છે તેનો ઉપયોગ થઈ રહ્યો હતો. અને તે દરમિયાન આપણે જણાવી દઉં, અંદાજિત 1 થી 1.5 કલાકના સમયગાળા પહેલા આ ઘટના બની હતી. હજી અત્યાર સુધીની અપડેટ મળી રહી છે કે અંદાજિત જો કે ઘટનાની જેવી જાણ થતા જ તાત્કાલિક વહીવટીતંત્ર, પોલીસ, રાહત બચાવ ટુકડીઓ છે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ છે આપણે જણાવી દઉં. અને રાહતની વાત એ છે હજુ કોઈ એવી ચોક્કસ એવી કોઈ બેદરકારી કે લાપરવાહી ક્યાં હતી એવી કોઈ વિગતો જાણવા નથી મળી. જી ચિકુન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. પાવાગઢમાં એક દુઃખદ ઘટના સર્જાઈ છે, દુર્ઘટના બની છે. માલ સામાન ચડાવવાનો રોપવે અચાનક જ તૂટી પડ્યો. રોપવે અચાનક તૂટી પડતા 6 લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી. બપોરના સમયે આ સમગ્ર ઘટના બની છે. આ શ્રમિકોના મૃતદેહને હાલોલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે હાલ કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા તેને લઈને કોઈ ખાસ માહિતી સામે નથી આવી, પરંતુ 6 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જોકે આ સમગ્ર જે ઘટના બની છે તેમાં 6 લોકોના મોત થયા છે. માલ સામાન ચડાવવાનો ગુડ્સ રોપવે અચાનક જ તૂટી પડ્યો હતો. હાલ તકનીકી ખામીને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે, પરંતુ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈ હાલોલના ધારાસભ્ય પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે. ડીવાયએસપી પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે, પરંતુ દુર્ઘટનાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ છે, કારણ કે આજે ગણેશ વિસર્જનનો સમય છે. ગણેશ વિસર્જનના સમયે આ સમગ્ર ઘટના બની છે. પાવાગઢમાં દુર્ઘટના સર્જાઈ છે. પાવાગઢમાં માલ સામાન ચડાવવાનો અચાનક જ રોપવે તૂટી પડ્યો. અચાનક જ રોપવે તૂટી પડતા જોકે 6 લોકોના મોત થયા છે. હાલ મૃતદેહોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટનાને લઈ શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. શ્રમિકોના મૃતદેહને હાલોલની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે પાવાગઢમાં દુર્ઘટના સર્જાઈ છે. બચાવ કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે પાવાગઢમાં આજે દુર્ઘટના સર્જાઈ છે. પાવાગઢમાં અચાનક જ રોપવે તૂટી પડતા 6 શ્રમિકોના મોત થયા છે. માલ સામાન ચડાવવાનો રોપવે તૂટી પડ્યો, કારણ કે પાવાગઢમાં નિર્માણ કાર્ય શરૂ છે. નિર્માણ કાર્ય દરમિયાન આ સમગ્ર દુર્ઘટના બની છે. માલ સામાન ચડાવવાનો
રોપવે અચાનક જ તૂટી પડ્યો. તકનીકી ખામીને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું હાલ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. સમગ્ર દુર્ઘટનામાં 6 લોકોના મોત નીપજ્યા છે. તમામ મૃતદેહોને હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.